વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેને સાંભળીને આખું ગુજરાત હચમચી ગયું છે. ઉમરગામના પાલી કરમબેલી ગામે પારિવારિક ઝઘડા અને ઘર કંકાસના કારણે એક માતાએ પોતાના જ 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી અનુસાર ઘટનાના એક દિવસ પહેલાં પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પતિએ પત્નીના ચારિત્ર પર શંકા કરી તેનું બહાર અફેર હોવાની બાબતે પત્ની સાથે બોલાચાલી કરી હતી. આ જ આક્ષેપો અને ઝઘડાથી આઘાતમાં આવેલી પત્નીએ એક ખોફનાક અને દર્દનાક પગલું ભરી ગુસ્સામાં અને આવેશમાં આવી નિર્દય બનેલી માતાએ પોતાના 2 વર્ષની બાળકી અને માત્ર 9 મહિનાના 2 જોડિયા બાળકોને ઝેરી પ્રવાહી પીવડાવી માસૂમ બાળકોને ઝેર આપી પોતે પણ ફિનાઇલ ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનામાં ઝેરની અસર થવાના કારણે 2 વર્ષની બાળકી અને 9 મહિનાના 2 જોડિયા બાળકો કરુણ મોત નીપજ્યા છે, જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર માતાની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રિપલ મર્ડરના ઘટનાને પગલે સરીગામ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલાને વધુ તપાસ હાથ ધરી.